નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે ગુરુવારે રાતના એનાલિસિસની અંદર આપણે ક્લિયર એવી ચર્ચા થઈ હતી કે 24,326ની ઉપર માર્કેટ નીકળશે તો સ્ટેપ બાય સ્ટેપ 24,326 અને એની ઉપર 24,398 સુધી માર્કેટ જઈ શકે. મોર્નિંગમાં ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ સ્ટ્રોંગ બુલિશ બની અને પછી એક નાનો એવો પુલબેક મારી આપણું જે આ લેવલ હતું એને બ્રેક કર્યું, એને રિટેસ્ટ કર્યું, ત્યાંથી બાઉન્સ બેક કરી ગયું. બરાબર, જે માર્કેટનું સ્ટ્રક્ચર હતું આઈઆરઆઈનું એ કન્ટિન્યુ કર્યું અહીંયા. બરાબર, એટલે આમાં કોઈ નવીનતા હતી નહીં. બરાબર, અને માર્કેટ એના ટાર્ગેટ સુધી પહોંચી ગયું. પ્રીમિયમની અંદર એક નજર નાખી લઈએ એટલે વધારે ખ્યાલ પડશે. પ્રીમિયમની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે આ પ્રીમિયમની એક રાઇટ વેલ્યુએશન, જે મિત્રોએ ફૂલ એનાલિસિસ વિડીયો જોયો હશે ને ખ્યાલ હશે કે ભાઈ આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન અહીંયા છે 50 રૂપિયાની આજુબાજુ. અને જો આ એરિયામાં તમને મળે તો પછી અહીંથી 75, 108 અને 145 સુધીનો ટાર્ગેટ મળી શકે. આ લાઈન છે ને એ પણ મેં ડાર્ક કરેલી રાખી હતી. તમે જોશો ને તો આ લાઈન કરતા લાઈન ડિફરન્સ છે. બરાબર, શું કામ? કેમ કે જો તમને અહીંયાથી મળે તો અહીંયાથી એક સારો એવો ટાર્ગેટ તમને મળી શકે. કેમ કે આ એનો રેઝિસ્ટન્સ એરિયા હતો. આને બ્રેક કર્યા પછી જ આ બે લેવલ મળી શકે. એટલે હંમેશા માર્કેટ એના સ્ટ્રક્ચરને ફોલો કરે છે. હવે માર્કેટ શું કર્યું છે તો કે ભાઈ અહીંયાથી મોર્નિંગમાં જ અહીંયા ડીપ આવ્યું છે અને અહીંયાથી એક જ કેન્ડલમાં ડબલ થઈ ગયું છે. બરાબર, અને ફરી અહીંયા 75 ને બ્રેક કર્યું છે. બરાબર, તો પછી એ હવે અહીંયા ડીપ આવે નહીં, એ અહીંયાથી જ બાઉન્સ બેક કરે. આ એનું સ્ટ્રક્ચર છે. બરાબર, કેમ કે આ સપોર્ટ છે ભાઈ. હવે બરાબર, એના પછી અહીંયા શું કર્યું તો કે ફરી અહીંયા 108નું લેવલ બ્રેક કર્યું અને આ ગઈકાલના ક્લોઝિંગને સપોર્ટ લીધું. કોઈ નવીનતા છે નહીં. શું કામ આવું થાય છે, ક્યારે આવું થાય છે? તો આના એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે ભાઈ, અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી વિરુદ્ધ માર્કેટ જાય નહીં. એટલે આ કમ્પ્લીટ સ્ટ્રક્ચર મુજબ ગયું છે. અને મોર્નિંગમાં જે મિત્રો સ્માર્ટ હશે, બરાબર, એ અહીંયાથી પણ એન્ટ્રી કરી હશે. ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો અમુકે અહીંયાથી કરી છે અને અમુકે અહીંયાથી કરી છે. બરાબર, રીઝન એ છે કે જો તમારે 100% કન્ફર્મેશન સાથે જવું હોય તો આ એરિયામાંથી ગમે ત્યાંથી એન્ટ્રી બનતી હતી આમાં, અને ક્લિયર બનતી હતી. બરાબર, કોઈ ગભરાયા વગર આની અંદર આ એન્ટ્રી બનતી હતી. બરાબર, પુટનું પ્રીમિયમ એક્ઝેક્ટ 98 ને ટચ કરી જે પોઈન્ટને આપણે માર્ક કર્યો હતો કે ભાઈ આની ઉપર નીકળશે તો આપણે 126 સુધી જશું. પણ ત્યાંથી શું થઈ ગયું? રિજેક્શન, અને 73 ને બ્રેક કર્યું એટલે 53 ને રિસ્પેક્ટ લેવાની નહીં. બરાબર, આને સપોર્ટ લીધો કહેવાય નહીં ભાઈ, કેમ કે આપણે સ્ટ્રક્ચરની વિરુદ્ધ હાલીએ છીએ. બરાબર, તો હંમેશા માર્કેટના ટ્રેન્ડની સાથે જવું પડે. બે કેન્ડલ એક પુલબેક મારો તો માની શકાય નહીં કે ભાઈ આ ઉપર જશે. બરાબર, આ મગજમાં ક્લિયર કરી લેવું. હવે મહત્વની વસ્તુ કોર્સ રિલેટેડ કે ભાઈ આપણે લગભગ 18 તારીખ સુધીનો રજિસ્ટ્રેશનનો ટાઈમ આપ્યો હતો, પણ ગઈકાલે અને એના આગળના દિવસે હું 4 દિવસથી ટ્રાવેલિંગમાં છું. બરાબર, 4 દિવસથી ટ્રાવેલિંગમાં છું. રાતનો વિડીયો અપલોડ કરું છું ને એ પણ ટ્રાવેલિંગમાં જ કરું છું. બરાબર, કે જેથી કરીને તમને રાઈટ ડિરેક્શન મળી રહે. તો 4 દિવસની અંદર એટલા ફોન આવ્યા છે કે સાહેબ રજિસ્ટ્રેશનની ટાઈમ પીરિયડ પણ વધારો. ભાઈ 1100 રૂપિયાનું રજિસ્ટ્રેશન છે, હવે એમાં પણ તમે ટાઈમ પીરિયડ માગો છો. બરાબર, 1100 રૂપિયાના રજિસ્ટ્રેશનમાં પણ ટાઈમ પીરિયડ માગો છો, છતાં પણ આપ્યું છે આપણે 25 તારીખ સુધી આપ્યું છે. બરાબર, પણ કહેવાનો મારો ભાવાર્થ છે કે આટલી સ્મોલ રકમની અંદર તમે ટાઈમ પીરિયડ માગો છો તો પછી આગળ શું કરશો? સમજાય? અને અમુક મિત્રો એવું કહે છે કે સાહેબ
આ કેટલી તારીખ સુધી વેલિડ છે? તો ભાઈ એ 1 મહિના દિવસ સુધી વેલિડ રહેશે, 25 મે સુધી. 25 મે સુધી તમે ગમે ત્યારે કોર્સ બાય કરશો તો તમને ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મળશે. એક વસ્તુ ક્લિયર કરી લેજો, 25 તારીખ પછી, કેટલી તારીખ? 25 તારીખ સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે. 25 તારીખ પછી કોઈ પણ મિત્રોએ ભૂલથી પણ ફોન કરીને પ્રાઇસ બાબતમાં મને શરમાવવો નહીં. બરાબર, હું નહીં આપું ડિસ્કાઉન્ટ. કેમ કે આની અંદર ઘણી મથામણ કરવી પડે. બરાબર, તમારા કૂપન કોડ જનરેટ કરવા માટે પરમિશનોના અંતે મેલ નાખવા પડે, બધું ક્લિયર કરીએ ને ત્યારે તમારા એ કૂપન કોડ જનરેટ થશે. બરાબર, કેમ કે વસ્તુ એ છે આખી લીગલ ટીમને અમારે એક્ટિવ કરવી પડે, બધા જોવું પડે કે કેટલા મિત્રોના રજીસ્ટ્રેશન થયા છે, આ તે બધી વસ્તુ. બરાબર, એટલે બેટર વસ્તુ છે કે જે કોઈ પણ કરાવવું હોય 25 તારીખ સુધીમાં કરાવી લેજો. પછી કોઈ પણ મિત્રો ભૂલથી પણ આ બાબતમાં શરમાવતા નહીં. બરાબર, હા, કોઈ ફ્રેશ આયા હોય અને પરિસ્થિતિ એવી હશે તો વિચારશું, પણ બહુ રેર ઓફ રેર કેસની અંદર આ વિચારવામાં આવશે, બાકી નહીં આવે. બરાબર, આ યાદ રાખજો. તો જે મિત્રોને ખરેખર લેવાની ઈચ્છા હોય એ 25 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી જ નાખજો. પછી એવું ન કહેતા કે સાહેબ હવે આ રહી ગયું તું ને હવે, તો પછી એ સાંભળવામાં નહીં આવે ભાઈ. બરાબર, બીજી વાત કે જે કોર્સવાળા મિત્રો છે એના માટે આજે શુક્રવારના ટ્રેડિંગ સેશનનો રિવિઝન વિડીયો અપલોડ કરી દીધો છે. એક ખાસ જોજો, એની અંદર એક ટોપિક સમજાવ્યો છે મેં કે ભાઈ ક્યારે આ માર્કેટ અહીંયા ઉપરથી ને ઉપરથી જતું રહ્યું છે, શું કામ જતું રહ્યું છે અને કેવા કેસની અંદર જતું રહેશે. બરાબર, એ ડિટેલમાં સમજાવેલું છે, તો ખાસ ધ્યાનથી જોજો. અને એની અંદર જે નોટ ડાઉન કરવાનું કીધું છે પોઈન્ટ, એ ખાસ તમારી જે તમે ડાયરી બનાવો છો એની અંદર નોટ ડાઉન કરજો. ઇન ફ્યુચર આ ખૂબ જ ઉપયોગી થશે. બરાબર, હવે મહત્વની વાત કે આવતીકાલે શું થઈ શકે. બરાબર, ક્લિયર એન્ડ કટ સમજજો. બરાબર, નિફ્ટીનું સ્પોટ જોઈ લઈએ પહેલા. હવે આપણા જે ફેકુચંદ ચાચા છે એ 2 કલાક પહેલા એવું બોલે છે કે ભાઈ આવું થશે ને 2 કલાક પછી કે આવું થશે. જ્યારે માર્કેટની અંદર શુક્રવારે માર્કેટ આપણું ક્લોઝ થયા પછી એક ન્યૂઝ માર્કેટની અંદર ફ્લો થયા હતા કે ભાઈ જે સ્ટેટ ઓફ હોર્મોન્સ છે એ ઓપન કરી દેવામાં આવ્યો છે અને પછી ક્રૂડની અંદર હેવી ડાઉનફોલ આવ્યો. $750 મિલિયન શોર્ટ પોઝિશન એક્ટિવ હતી આ ટ્વીટ આવ્યા પહેલા. સમજો આ વસ્તુ, $750 મિલિયન પોઝિશન, બરાબર, કેવી હતી? શોર્ટ કરેલી હતી. અને આ જ્યારે ટ્વીટ આવ્યું એની 15 મિનિટ પહેલા પોઝિશન એક્ટિવ થઈ હતી. તો એનો મતલબ એ છે ભાઈ કે આમાં ઇનસાઇડરને ખબર છે કે ટ્રમ્પ શું ટ્વીટ કરવાના છે. એટલે આ ગેમ થોડી અઘરી છે. જે દેખાય છે એ હોતું નથી અને જે હોય છે એ દેખાતું નથી. કેમ કે આપણી કાઠિયાવાડીમાં કહીએ ને ઝાંઝવાના જળ, એના જેવી પરિસ્થિતિ અત્યારે માર્કેટની છે. કોઈ એક સિંગલ પર્સનના હાથની અંદર આ કંટ્રોલ છે. અને જે ફેકુચંદ ચાચા છે એ રાષ્ટ્રપતિ તો પછી છે, પણ એક સારા એવા ટ્રેડર છે. તો હવે એનો લાભ લે છે. બરાબર, તો આપણે એની સાથે જ આવવું પડે. બરાબર, એના જેવું થોડુંક એડવાન્સ વિચારવું પડે તો આપણું ભેગું થાય. બરાબર, પણ હાલની જે પરિસ્થિતિ દેખાય છે તો ગિફ્ટ નિફ્ટી જે આપણું છે એ ગેપઅપ બંધ થયું છે. 700 સમથિંગ આ એરિયામાં ક્લોઝ થયું છે. બરાબર, તો હવે મોર્નિંગમાં એ કેવું રિએક્શન આપે છે એ જોવાનું રહ્યું. પણ એક વસ્તુ ક્લિયર યાદ રાખજો કે માર્કેટ કદાચ ગેપઅપ પણ ઓપન થઈ જાય. માર્કેટનું સ્ટ્રક્ચર લોંગ ટાઈમ ફ્રેમ ઉપર નેગેટિવ છે. આ ક્લિયર રાખજો. જ્યાં સુધી માર્કેટ 25,000ની ઉપર નથી જતું ત્યાં સુધી માર્કેટનું સ્ટ્રક્ચર નેગેટિવ જ છે. આ મગજમાં ક્લિયર એન્ડ કટ વાત છે. બરાબર, તો જો 550ની નીચે જશે, ગમે ત્યાં ઓપન થાય, બરાબર, ઉપર ઓપન થાય, ધારો કે 600ની આજુબાજુ ક્યાંય ઓપન થઈ ગયું, એક વખત ઉપર ગયું, ફરી જો એ લો બ્રેક થયો એટલે તમને 394ના દર્શન થશે. યાદ રાખજો. અને એનાથી નીચે આવશે તો 250. બરાબર, આ ક્લીન વસ્તુ. ગેપઅપની સિચ્યુએશન કહું છું. ફ્લેટ ઓપન થઈ ગયું,
ફ્લેટ ઓપન થઈ ગયું માર્કેટ તો એક સ્પાઇક ઉપરની મરાવશે આ લોકો, કેમ કે જે ડેટા એન્ડ ઓફ ધ ડે શુક્રવારે ક્લોઝ થયો છે તો એમાં એફઆઈઆઈઝ અને જે પ્રો ટ્રેડર છે બુલિશ છે તો એક વખત એ ઉપરની સ્પાઇક મરાવશે આઈ થિંક. જો એ આ ઝોન બ્રેક ન કરે 24,260 તો એક સ્પાઇક ઉપર મરાવશે અને પછી અહીંયાથી રિજેક્શન આવી શકે, બરાબર. પણ જો એ ગેપ અપ ઓપન થઈ ગયું અને આ ઝોન બ્રેક થયું, કેમ કે ગેપ અપ ઓપન થશે તો એ પ્રોફિટમાં પોઝિશનો હશે અને અહીંથી સ્ક્વેર અપ કરવાનું ચાલુ કરશે ભાઈ, આ યાદ રાખજો, બરાબર. કેમ કે પ્રોફિટમાં પોઝિશન હશે તો એ અહીંયા પોઝિશન બુક કરશે અને અહીંયાથી શોર્ટની પોઝિશન બનાવી શકે, ઇટ્સ પોસિબલ. બીજી વાત, મોર્નિંગમાં જ આ એરિયામાં ઓપન થયું અને અહીંથી જ સીધું પડ્યું, મોર્નિંગમાં કોઈ નેગેટિવ ન્યૂઝ આવે ને તો પછી 24,064નું લેવલ દૂર નથી અને એની નીચે જશે તો 23,900ના દરવાજા પણ ઓપન છે, યાદ રાખજો. 900ની નીચે ગયું તો પછી 725 અને 550 સ્ટેપ બાય સ્ટેપ આવી શકે નેક્સ્ટ ડે, બરાબર. આવું થઈ શકે. તો આ વસ્તુ આપણે મગજમાં રાખવાની છે કે આપણે ક્યાં માર્કેટ ઓપન થાય તો શું કરવું. આમે ક્લિયર તમને 3 પોઝિશનો કહી દીધી, ક્યાં ઓપન થાય તો શું વિચારશું, બરાબર. 700ની ઉપર જો સસ્ટેન થઈ જાય અપસાઇડ માટે, ધારી લ્યો કે 552 થી આજુબાજુમાં ક્યાંક આમ સપોર્ટ લઈને અહીંયાથી 700ની ઉપર સસ્ટેન થશે તો પછી 909નું લેવલ જોવા મળશે, પણ કોઈ સ્ટ્રોંગ પોઝિટિવ ન્યૂઝ વગર આ પોસિબલ નથી, યાદ રાખજો, બરાબર. જોઈ લઈએ પ્રીમિયમ, બરાબર. મેન મહત્વની વાત, કોલનો પ્રીમિયમ છે 24,500નો સી, પુટનો પ્રીમિયમ છે 24,100નો પુટ, બરાબર. જો માર્કેટ ગેપ અપ ઓપન થાય, જો માર્કેટ ગેપ અપ ઓપન થાય અને 163ની ઉપર છે, ધારી લ્યો 163ની ઉપર હોય ક્યાંય તો આ એરિયામાંથી આમ પુલબેક મારશે અને અહીંયાથી આ કદાચ આ હાઈ સુધી જશે, એવું બને. પણ અહીંયા મને નથી લાગતું કે આપણી એન્ટ્રી બનવી જોઈએ, બરાબર. મને આમાં રસ છે નહીં. પણ માઇનોર એવું ગેપ અપ ઓપન થાય, કેવું માઇનોર, અને જો 113ની ઉપર 1-2 કેન્ડલ સસ્ટેન થઈ જાય અને ત્યાંથી ક્યાં આવે તો કે 97ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય, પુલબેક આવે તો અહીંયાથી એક એન્ટ્રી બને. પહેલો ટાર્ગેટ ડે હાઈ, બીજો 163 અને એનાથી ઉપર જાય તો 200, બરાબર. એવી પોસિબિલિટી મને દેખાતી નથી. તો આ એરિયામાંથી બાઉન્સ બેક કરે ને તો એ આ એરિયા સુધી જઈ શકે. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે જો મોર્નિંગમાં માર્કેટે 63નું લેવલ બ્રેક કર્યું, જો માર્કેટે 63નું લેવલ બ્રેક કર્યું તો પછી આની જગ્યા 32 એ છે. ક્યાં? 32, અને એ પણ સપોર્ટ લે તો. પણ મને એની 63 જો બ્રેક થશે તો મને નથી લાગતું કે માર્કેટ આ લેવલને હોલ્ડ કરે. તો પછી 10-15 રૂપિયાની આજુબાજુ નજર રાખજો અને એ જગ્યામાંથી જો ક્યાંયથી પોઝિટિવિટી આવે તો અહીંયાથી 2x પ્લસ થવાની પોસિબિલિટી 80% તો છે જ, બરાબર. આ યાદ રાખવું. તો આ જગ્યા આપણા માટે મહત્વની છે 2, બરાબર. હું તો આ લેવલને પણ હું નથી એવું લાગતું મને કે આ હોલ્ડ થશે, તો પછી અહીંયા જ જોજો. જો આ 63 બ્રેક કરે તો પછી આ એરિયામાં જોવું પડે. પણ ફ્લેટ ઓપન થયું, અહીંયા હોલ્ડ કરી લીધું, ક્યાં? 63 અને એક વખત જો 83ને બ્રેક કરી દીધો પુલબેક સાથે આપણે આ રીતે આમ જઈ શકીએ, બરાબર. સ્ટ્રોંગ બુલિશ આપણે થશું, 113ની ઉપર લોસ કર્યા પછી પુલબેક મારે તો પણ જઈ શકીએ, બરાબર. પણ જો 63 બ્રેક કરે તો પછી અહીંયા સુધી આવી જશે, આ યાદ રાખજો, બરાબર. આ વાત થઈ કોલની. હવે જોઈ લઈએ પુટ કે 24,100ના પુટની અંદર શું થઈ શકે, બરાબર. 24,100ના પુટની અંદર જ્યાં સુધી 101ની ઉપર માર્કેટ એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન ન થઈ જાય ત્યાં સુધી આપણે સ્ટ્રોંગલી બિયરિશ થશું નહીં, બરાબર. આની ઉપર એક 15 મિનિટ સસ્ટેન થઈ જાય અને ફરી તમને 76 રૂપિયાની આજુબાજુ, ક્યાં 76ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય
તો એન્ટ્રી કરી શકાય. 101 બ્રેક કરી દે ને તો 162, 200 અને એનાથી ઉપર 250 અને 290 ના ટાર્ગેટ માટે જઈ શકાય. એમાં કોઈ નવીનતા છે નહીં. સેકન્ડ પોસિબિલિટી કે જો માર્કેટ ગેપ અપ ઓપન થયું તો આ પ્રીમિયમ 16 રૂપિયાની આજુબાજુ ઓપન થશે અને જો ફરી અહીંથી આમ 16 ની ઉપર નીકળીને ક્લોઝ કરે, બરાબર, તો અહીંયાથી પણ 2x ની પોસિબિલિટી છે. બરાબર. જો આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 44, બીજો 66 અને એનાથી ઉપર નીકળે તો 101, તો 5x થઈ જશે. બરાબર. પણ આ એરિયાની રાહ જોજો મિત્રો. બરાબર. ક્લિયર અને કટ કહું છું. ઘણા મિત્રો એમ કહે છે કે સાહેબ તમે ફ્રી કોર્સની અંદર શીખવાડો છો, સમજાવો છો, પણ ફ્રી એનાલિસિસમાં અમને ટપ્પો નથી પડતો. એટલે ભાઈ ગુજરાતીમાં કહું છું કે ભાઈ આ જગ્યા પર નજર રાખજો, આમાં આ જગ્યા પર નજર રાખજો, અથવા તો અહીંયાથી આમ થાય તો આ જગ્યા પર નજર રાખજો. આટલું ક્લિયર તો કહું છું. આનાથી વિશેષ બીજું કઈ હોઈ શકે નહીં. મને એવો એક યુટ્યુબર બતાવો કે જે તમને આ રીતના ગાઈડ કરતો હોય કે સાહેબ અહીંયાથી તમે આ વસ્તુ કરી શકો અને એ બીજે દિવસે થાય છે. બરાબર. તો છતાં પણ આપણે ડિસિપ્લિન બ્રેક કરવા છે તો એનો કોઈ ઉપાય છે નહીં. બરાબર. આપણે અહીંયાથી એક કેન્ડલ આમ ઉપર જાય ને ત્યારે અહીંયા જ ઘૂસી જવું છે અને પછી અહીંયાથી આમ ડીપ મારવા આવે ત્યારે આપણો એસએલ ઉડી જાય ને પછી અહીંથી આમ જતું રહી છે. બરાબર. તો આવું શું કામ કરવું ભાઈ? અહીંયા આવે તો લેવો છે, ના આવે નથી લેવો. કાલ પણ માર્કેટ ઓપન થશે, એના નેક્સ્ટ ડે પણ થશે, શું વાંધો છે? પણ આ ડિસિપ્લિન જાળવતા તમે શીખશો ને તો જ આ ડિસિપ્લિન કેવી રીતે રાખવું, બરાબર, અને એ ડિસિપ્લિન રાખવા માટે તમારી પાસે નોલેજ જોશે. તો હંમેશા નોલેજ વગર કોઈ પણ જગ્યાએ ફાફા મારીએ તો ભેગું થાય નહીં. આપણી આંખ ઉપર પટ્ટી બાંધીને આપણે રસ્તા ઉપર હાલશું તો ક્યાંક તો ભટકાવાના જ છો. બરાબર. અને જ્યારે ભટકાશું ને ત્યારે હરખાથી ભટકાશું. 2-4 મિત્રોના હું ઘણી વખત કોમેન્ટ જોઉં છું અથવા તો એના સ્ક્રીનશોટ જોઉં છું તો એના 2000 પ્રોફિટ હોય, 1700 પ્રોફિટ હોય, બરાબર, 3000 પ્રોફિટ હોય, પણ લોસ હોય ને તે દિવસે 15000 હોય, 17000 હોય, આવો હોય છે. મતલબ કે આ નાના નાના ફિગરથી એ પ્રોફિટ બુક કરે છે અને એક જ દિવસ ભટકાય છે એટલે 15000 લોસ થાય છે. શું કામ? કેમ કે સાઇડવેઝ ટ્રેન્ડિંગ માર્કેટની અંદર નાના નાના પોઈન્ટ અચીવ કરી અને 1500, 1700, 2000 સુધી પહોંચે છે અને જલ્દી નીકળી જાય ને પછી બેઠા બેઠા અફસોસ કરે છે. જ્યારે સાઇડવેઝ માર્કેટની અંદર એક કરતાં વધારે ઘણી બધી ટ્રાયો કરે એટલે હેવી લોસની અંદર જતા રહે છે. તો આવું દરેક ટ્રેડર સાથે થાય છે. પણ જો તમારી પાસે નોલેજ હશે તો તમે એની અંદર એન્ટ્રી કરશો નહીં. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને થોડીક મદદરૂપ થશે. જે છેલ્લે 2-3 મિનિટમાં પોઈન્ટ કીધા છે સમજજો, ઓવર ટ્રેડિંગ ના કરતા, લેવલ મુજબ કામ કરજો. બરાબર. અને કાલે કદાચ ફ્રી હશે તો થોડો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર. તો કેવું રહ્યું શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં, બરાબર, એ ખાસ જણાવજો. કોર્સવાળા મિત્રો ને અત્યાર સુધીનો 1 મહિના 5 દિવસ જેવું થયું છે, તમને કોર્સ બાય કર્યા પછી ડાયરેક્ટ સપોર્ટ જે કહેવાય મારો એ કેવો રહે છે, જે મિત્રોએ કોલ કર્યા એ એક્સપ્લેન કરજો કોમેન્ટમાં, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે, બરાબર, અને બીજા મિત્રોને પણ ખ્યાલ પડે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.